રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશે. તો હાલો મિત્રો, આપણે અત્યારે નીકળી ગયા માંડવી વાવી. એમાં આપણે હમા રાખવાની છે, એટલે આપણે લાઈન હાંકવાની છે. તો પછી હવે આપણે લાઈન હાંકી આવીએ. અને મિત્રો આપણે હાથી હાંકવા ગયા હતા, તો હાથી હાંકી અને આવી ગયા. ત્યાં જોયું તો બહુ ગરમી જેવું હતું, તપોડો હતો. એટલે જો પહેલાં તો આપણે બરધુને ધમારી નાખ્યા મોટર ચાલુ કરીને નળીથી. અને હવે પછી આપણી ઘોડીઓનો વારો છે. તેમાં અત્યારે રાણીનો વારો હાલે, કેમ કે એને 2-3 દિવસથી જ નવરાવી નથી. જો આ બધી સાણ ભેરી, તો પછી એને હું નવરાવી નાખું. તડકો થઈ ગયો હતો, ગરમીમાં હું બિસાડ્યું પછી હેરાન થઈ જાય ને, એટલા માટે આપણે રાનીને બરધુને નવરાવી નહીં ખાવા. શુભનો શ્યામુનો વારો લેવાનો છે. તો આપણે જો શુભને પણ નવરાવવાનું ચાલુ કરી દીધું. શુભને તો હમણાં રોજ નવરાવવાનું થાય જ છે. શ્યામુને આપણે નવરાવી લીધી. જોઈ લ્યો મિત્રો, કેમ કે અત્યારે બહુ ગરમી પડે છે ને, બફારો થાય છે. એટલે પછી નવરાવી હોય તો એને સારું રહે. તો આપણે શ્યામુને નવરાવી અને બહાર કાઢી. જોઈ લ્યો મિત્રો, આપણે ક્રિશભાઈ પકડીને ઊભા છે. અને ત્યાર પછી હવે આપણે શ્યામુને અને શુભને બેને આપણે નારળીમાં ઠંડા વાતાવરણમાં બાંધવા જવાની છે. તો પછી મેં કીધું કૃષ્ણ કહું તું લઈ લે શ્યામુને, આપણે હવે જઈએ બાંધી આવીએ. તો એ કે વાંધો નહીં. તો જોઈ લ્યો, હવે અમે બાંધી આવીએ. જવા દે ક્રિશ. જો શ્યામુ જાય છે, એની પાછળ શુભને હું લઈને જાઉં. બેયને હવે આપણે બાંધી આવીએ મિત્રો. But it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm. જોઈ લ્યો મિત્રો, પાર્થભાઈ બેસે છે ઘોડા માથે. દેવરાજ કેટલું તોફાન કરે. હાલતો તો થઈ ગયો અત્યારે. હમણાં આવવા દે, હમણાં. જોઈ લ્યો મિત્રો, દેવરાજને હમણાં ઘણા ટાઈમથી સવારી કરી જ નથી. પાર્થભાઈ આજ સામાન વગર બેઠા. ના એટલી મસ્તી ન કરી. પાર્થભાઈને નાખવાની જરૂર હતી, પણ ન બેઠો નહીં. But it sounds like you're envisioning an instrumental piece that truly captures a તોફાન કરે છે થોડો. થોડો થોડીક વાર આ રીતનું કરે. કોઈ ઘોડી કે કોઈ ઘોડો નોર્મલ અટક છટક કરતું હોય ને, આ અટક છટક ન કહેવાય. ઘણા ટાઈમથી બાંધ્યું હોય, કોઈ બેઠું ન હોય, એટલે એ રીતનું કરે. તો ઘોડો વયો ગયો ને, 2-3 વાર કર્યું. એને એમ કે નીચે ઉતરી જાય તો મારે કોઈ ઉપાધિ નહીં, હલન ચલન હાલવું ન પડે ને. કાયમી રાઇડિંગ કરતો હોય, અટક છટક ન કરે.
ઘોડાનો અટક સટક કરતું હોય ઘોડાને થોડુંક હાંકી દિલાસો આપો. આ રીતના એને એમ થાય કે નહીં પછી આપણે અટક સટક કરતું હોય ને પછી સીધા 5 કિલોમીટર કાપી લઈએ તો ઘોડું પછી બીજે દી અટક જ કરે. ઘોડાને તો કેટલો ટાઈમ થાય એક જ નથી એટલો આ રીતના કરે. સામાન બાંધીએ તો ઓર મજા આવે. અમે તો એમને ફેરવવા આવ્યા હતા પાંચ કે મારા બે હું તો બે હા દેવરાજ હળો વાહ ભાઈ જો ચક્કર મારી લીધી આવી ગયા. કેમ લાગ્યો તમને દેવરાજ મિત્રો? મિત્રો અત્યારે આપણે દેવરાજના રાઇડિંગમાં એટલે કે થોડોક હાઈકો ને પછી થોડોક રાઉન્ડમાં નાખ્યો ને એ પછી જો આપણે અત્યારે ઘોડાને નવરાવી નાખીએ કેમ કે નવરાવી નાખીએ એટલે ફ્રેશ થઈ જાય. જોઈ લ્યો મિત્રો દેવરાજને એમ તો આપણે ગરમી કરી દીધો એવો હાઈકો થોડોક રાઉન્ડમાં નાખ્યો. જોઈ લ્યો તો એ ન લઈ જવા દે કોઈને. આપણે દેવરાજને અત્યારે નવરાવીએ. તો મિત્રો આપણે અત્યારે શુભને લઈ આવ્યા ખેતરમાં આટો મારવા ફેરવવા પગ મોકરો થાય એ બાને પછી આપણે ઘડીક વાર નારિયેળી બાંધી જોઈ લઈએ શુભને આપણે. અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણા બ્લોગમાં બન્યા રહો. જય દ્વારકાધીશ.
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.